RTVCLના કંટ્રોલ રૂમની બેદરકારી સામે આવી। લાઇટ કાપી રિસીવર નીચે મૂક્યાનો વિડીયો વાયરલ થયો છે। રિસીવર નીચે મૂકી કર્મચારી આરામના મૂડમાં દેખાઈ રહ્યો છે। જામ ટાવર પાસેના કંટ્રોલ રૂમનો વિડીયો વાયરલ થયો। ગ્રાહકે 20 ફોન કર્યા છતાં એકનો પણ જવાબ ન મળ્યો। ફોન ન લાગતા નાગરિક કંટ્રોલ રૂમ પહોંચ્યો હતો। કર્મચારી રિસીવર નીચે મૂકી આરામ કરતો નજરે પડી રહ્યો છે। ત્યારે અધિકારી અતુલ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે। રિસીવર ઊંચું મૂકનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરી હોવાનું અધિકારીએ જણાવ્યું છે। ગાંધીગ્રામ ફીડરમાં ગઈકાલ રાત્રે ફોલ્ટ આવ્યો હતો। ત્યારબાદ ફરિયાદ માટે ગ્રાહકોએ કોલ કર્યા હતા। લોકો ગરમીમાં હેરાન થાય ત્યારે કર્મચારીઓ મોજમાં હોય કેવા પ્રકારની આ કામગીરી છે તે સવાલ થઈ રહ્યો છે। કામ ન કરવું પડે એટલે રિસીવર સાઈડમાં મૂકી દેવાનું એ સવાલ થાય। નંબર 1 માં 1:45 વાગ્યા આસપાસ લાઇટ ગયેલ હતી। ત્યારના બધા શેરીવાળા સોસાયટીવાળા બધા ફોન કરતા હતા બંને નંબરમાં, રિસીવરમાં, લેન્ડલાઇન નંબરમાં, મોબાઈલ નંબરમાં, અને મેં પોતે પણ અસંખ્ય વાર ટ્રાય કરી હતી। એની બધી આપણે માહિતી આપેલ છે સોશિયલ મીડિયા દ્વારા। અને હું રૂબરૂ અહીંયા રાત્રે 3:15 આસપાસ આવ્યો, 1.5 કલાક પછી। તો મેં જોયું બધું, બારી ખુલ્લી હતી, 2 જણા અંદર સૂતા હતા ગાદલું નાખીને, અને એમાંથી એક ભાઈ ઊભા થયા, એને મોબાઈલ હાથમાં લીધો અને રિસીવરનું જે લેન્ડલાઇનનું ડબલું હતું, એ જે રિસીવરનું જે ફોન ઉપાડવાનું હોય એ જે હોય હેન્ડલ, એ ઉપર મૂકેલું હતું, જેથી કરીને કોઈ ગ્રાહકના કમ્પ્લેન થાય નહીં, કોઈનો ફોન આવે નહીં કે કાંઈ પણ બનાવ બને તો કંઈ જાણકારી ન થાય અને કોઈને સામો રિપ્લે પણ આપી ન શકે। અને જે મોબાઈલનો જે નંબર રહ્યો એ પણ લાગતો નહોતો, એમાં વ્યસ્ત જ કન્ટિન્યુ આવતો હતો, એટલે વેઇટિંગ નહીં અને કોઈનો કાપી પણ ન શકે અને કોઈનો આવી પણ ન શકે। કરવા માટે મને જાણ થતાં હું તાત્કાલિક આ પ્રદ્યુમનગર સબ ડિવિઝન જે છે એમાં અત્યારે આવેલો છું, અને પ્રાથમિક તપાસ મારી અત્યારે તાત્કાલિક કરવામાં આવી છે। અને અહીંયા એક એપ્રેન્ટિસ જ હતા, અને એપ્રેન્ટિસ જે છે એ અમારો જે CUG નંબર છે એ CUG નંબરમાં ફોન ઉપર વાત કરતા હતા, અને મીનવાઇલ લેન્ડલાઇનમાં પણ ફોન ચાલુ હતા। આ ઉપરાંત 19/1/22માં પણ ફરિયાદો નોંધાણી હતી। એટલે અનેક ફરિયાદોના એક સાથે ફોન આવતા એને અત્યારે એવું જણાય છે કે એક ફોન જે છે એના ઉપર એની વાત ચાલુ હતી, અને બીજા ફોન ઉપર એને ફોન ન લઈ શકે એવું કદાચ કરેલું હોય, પણ જે યોગ્ય નથી, અને અમે એના ઉપર નિયમ પ્રમાણે તાત્કાલિક પગલાં પણ